હેલો દોસ્તો, કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારી રસોઈ ચેનલમાં. આજે આપણે બનાવીશું સરસ મજાના પંજાબી રાજમા ચાવલ. તો એના માટે મેં રાજમાને રાત્રે પલાળી દીધા હતા અને અત્યારે ધોઈને કુકરમાં લઈ લીધા છે. તેમાં આપણે જરૂર મુજબ પાણી નાખીશું અને મીઠું નાખીશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને તેને 6 થી 7 વિસલ વાગવા દઈશું. એમાં એક વિસલ આપણે ફાસ્ટ ગેસે વાગવા દઈશું અને બીજા મીડિયમ ગેસ ઉપર. હવે કઢાઈ લઈશ. એ કઢાઈમાં હું 3 ટેબલ સ્પૂન ઘી એડ કરું છું. તમે તેલ ઈચ્છતા હોય તો તેલ પણ એડ કરી શકો છો. અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને જે મેં કલાક પહેલા આ જે ભાત પલાળી રાખ્યા હતા પુલાવના એ અંદર એડ કરીશું. અને આ ભાતમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું. જરૂર મુજબ પાણી એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને તેને આપણે હલાવીને ઢાંકણ ઢાંકીને થવા દઈશું. આ બાજુમાં એક પેન લીધી છે, તેમાં 2 ચમચી તેલ એડ કરીશું અને ડુંગળી જે મેં 3 થી 4 નંગ સમારી હતી તે એડ કરીશું અને ડુંગળીને આપણે સારી રીતે અંદર સાતળી લઈશું. આ ડુંગળીને આપણે જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી, એનો થોડો ગોલ્ડન બ્રાઉન કલર ચેન્જ ના થાય ત્યાં સુધી સાતળવાની છે. આ ડુંગળી સતળાઈ ગઈ છે, તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. હવે એક પેનમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, 2 તમાલપત્ર એડ કરીશું, 1 તજનો ટુકડો એડ કરીશું અને 2 સૂકા લાલ મરચાં એડ કરીશું અને બધી વસ્તુને આપણે સારી રીતે હલાવી લઈશું. હિંગ એડ કરીશું અને હલાવીને તેમાં આપણે આદુ, લસણ અને લીલા મરચાં 2 નાખ્યા છે તે એડ કરીશું. આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરીશું. તેને સારી રીતે સાતળી લઈશું. આ સતરાઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને તેને હલાવી લઈશું. હવે આપણે તેમાં ટામેટાની જે પ્યુરી કરી છે, 4 થી 5 ટામેટાની મેં પ્યુરી કરી છે તે અંદર એડ કરીશું. હવે તેમાં આપણે સ્વાદ મુજબ લાલ મરચું એડ કરીશું. તમે જે પ્રમાણે તીખું વધારે ઓછું ખાતા એ પ્રમાણે તમે નાખી શકો છો. મેં 1.5 થી 2 ચમચી જેટલું મરચું એડ કર્યું છે અને અંદર આપણે ધાણા જીરું છે તે 2 ચમચી એડ કરીશું. આ મેં ગરમ મસાલો થોડો એડ કર્યો છે. આ થોડો જીરા પાવડર છે તે એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે હલાવીને 5-1 મિનિટ થવા દઈશું. આપણે થઈ ગયું છે. હવે તેમાં જે ડુંગળીની પેસ્ટ બનાવી હતી તે અંદર એડ કરીશું અને તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું.
હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને જે રાજમા આપણે બાફીને રાખ્યા હતા તે પાણી સાથે જ અંદર એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. રાજમાને સારી રીતે અંદર મિક્સ કરીને આપણે 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દઈશું, જેથી રાજમામાં ગ્રેવીનો બધો સ્વાદ મસાલો આવી જાય. 15 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને જોઈએ તો આપણા રાજમામાં થઈ ગયા છે સરસ. હવે તેમાં આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું. આમચૂર પાવડર એડ કરીને સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. આમચૂર પાવડર મિક્સ થઈ જાય સારી રીતે અંદર એટલે આપણે થોડી કસૂરી મેથી એડ કરીશું અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને કોથમીરના પાન એડ કરીશું ઝીણી સમારેલી છે, અને બધી જ વસ્તુને આપણે સારી રીતે હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના પંજાબી રાજમા તૈયાર છે. જે પણ વ્યક્તિ આ ખાશે ને એકવાર બસ એ આંગળા ચાટતું જ રહી જશે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.